વેલકમ બેક. રાજકોટમાં ચીકી અને તલના તથા કચરિયાના વિક્રેતાઓને ત્યાં દરોડા પડાયા છે. ચીકી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. પારેવડી ચોકમાં અનેક દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પડાયા છે. મહત્વનું છે કે શિયાળાની સિઝન છે ત્યારે લોકો કચરિયું વધારે ખાતા હોય છે, ચીકી વધારે ખાતા હોય છે, મોટાભાગમાં વેચાણ થતું હોય છે ત્યારે તેનું ચેકિંગ થવું જરૂરી છે અને એટલે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, સેમ્પલ લેવામાં આવ્યા છે, તેને લેબમાં પણ મોકલવામાં આવ્યા છે. તલનું કચરિયું અને ચીકી આ બંનેના મોટા વિક્રેતાઓ જે શહેરમાં છે એ તમામને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. હવે એ જોવું ખૂબ જરૂરી છે કે આરોગ્ય વિભાગના ચેકિંગ બાદ જે લેબ ટેસ્ટ થાય છે તેનો રિપોર્ટ ખૂબ સમય બાદ આવતો હોય છે, થોડા દિવસો વધારે થઈ જતા હોય છે, જે ન થવું જોઈએ કારણ કે શિયાળાની સિઝનમાં જ આનું વેચાણ થાય છે. હવે જો તે 1-1.5-2 મહિના બાદનો રિપોર્ટ આવવાનો હોય તો પછી રિપોર્ટ ગમે તેવો આવે, લોકો તે આરોગતા હોય છે. એ પ્રોસેસ હંમેશાથી એક વિવાદનો વિષય રહ્યો છે, પરંતુ અત્યારે કાર્યવાહી કરાઈ છે અને કાર્યવાહી ચીકી અને તલના કચરિયા વિક્રેતાઓને ત્યાં કરાઈ છે. જોવું રહ્યું કે તેના રિપોર્ટમાં શું બહાર આવે છે. પારેવડી ચોકમાં મોટાભાગે ચીકી અને કચરિયું વેચાતું હોય છે ત્યારે તેના વિક્રેતાઓના ત્યાં આરોગ્ય વિભાગે આજે સવારે જ અચાનક દરોડા પાડ્યા અને ચીકી બની રહી હતી, કચરિયું બની રહ્યું હતું, તેને સેમ્પલ પણ લેવાયા. એ સિવાય બનેલા માલના પણ સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. પારેવડી ચોકમાંથી જ મોટાભાગના લોકો કચરિયું અને ચીકી ખરીદતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ તવાઈ બોલાવાઈ છે. રાજકોટમાં છે તે ચીકીનું ને ધૂમ વેચાણ થતું હોય છે. ચીકી સહિતની તલનું કચરિયું સહિતની જે આઈટમો હોય છે તેનું ધૂમ વેચાણ છે તે થતું હોય છે ને અત્યારે રાજકોટના પારેવડી ચોક આવેલો છે ત્યાં મોટા પ્રમાણમાં દુકાનો છે ચીકીની તે આવેલી હોય છે ને ત્યાં જ આરોગ્ય વિભાગ છે તેમને ચેકિંગ છે તે હાથ ધર્યું છે ને અત્યારે આરોગ્ય વિભાગની 3 થી 4 અધિકારીઓ સહિતની ટીમ છે તે આ ચેકિંગ છે તે કરી રહી છે. આપણી સાથે આરોગ્ય અધિકારી હાર્દિક મહેતા છે, તેમની સાથે વાત કરશું. સર, શિયાળો આવતા જ ચીકીનું ધૂમ વેચાણ ખાસ કરીને રાજકોટમાં મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે, કઈ રીતની કાર્યવાહી ને કઈ રીતનું ચેકિંગ? હાલ જે છે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે તો ખાસ તેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે ગત સપ્તાહે પણ આ બધા ધંધાર્થીઓનું જે છે સઘન ડ્રાઈવ કરવામાં આવેલી હતી. એ ડ્રાઈવ જે છે આ વીક પણ ચાલુ રાખવામાં આવી છે અને રાજકોટની અંદર જે છે પારેવડી ચોક એરિયાની અંદર જે છે ચીકી અને મમરાના લાડવા અને બીજી અલગ વસ્તુઓનો જે છે અહીંયા ખૂબ જ વેચાણ થઈ રહ્યું હોય છે તો ખાસ તેને અનુલક્ષીને હાલ અહીંયા અમારી ટીમ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, આમાં કઈ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, કઈ વસ્તુઓનું ચેકિંગ છે તે ખાસ કરવામાં આવતું હોય છે? હાલ જે ચીકી છે કે મમરાના લાડવા છે કે તેની અંદર જે છે કોઈ પણ પ્રકારની ભેળસેળ જે છે કે ખૂબ નહિવત પ્રમાણમાં થતી હોય છે તો એની અંદર જે છે જે એનો કાચો પદાર્થ જેમ કે મમરા છે, ગોળ છે, સિંગદાણા છે, તે જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ જે છે ખાસ હલકી ગુણવત્તાની ન વપરાય અને સારી ગુણવત્તાની વપરાયને તેમાંથી જે છે ચીકીને લાડવાને બનાવવામાં આવે, ખાસ તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.